i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આદિવાસી સંસ્કૃતિમાં દેવચકલીનું મહત્વ ભારતીય પરંપરા અને સંસ્કારના પ્રતીક સમાન મકર સંક્રાંતિ પાવન પર્વની સમસ્ત આદિવાસી સમાજમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। મળતી માહિતી મુજબ આદિવાસી સંસ્કૃતિ અનુસાર ઉત્તરાયણ પોષ વદના પ્રથમ શુક્રવારે ઉજવવામાં આવે છે। હાલ જૂની સંસ્કૃતિને ભૂલી અને આદિવાસી સમાજ 14 જાન્યુઆરીએ ઉજવણી કરે છે, પરંતુ મૂળ સંસ્કૃતિ મુજબ આદિવાસી સમાજ ઉત્તરાયણના દિવસે દેવચકલી પકડી તેને ઘી ગોળ અને તલ ખવડાવી આકાશમાં વિહરતી ઉડતી મૂકે છે। આ પરંપરાને જીવંત રાખવા આજે સવારે ટેકવા ગામે દેવચકલી પકડી ગામના વડીલ માણસના ઘરે ઘી ગોળ અને તલ ખવડાવી મોટી પંડોળી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ડીજી અરસોડાના હસ્તે આકાશમાં ઉડતી મૂકવામાં આવી અને સૂકા કે લીલા ઝાડ પર બેસે તે જોઈ આવનારું વર્ષ કેવું હશે તે નક્કી કરે છે। આધુનિક જમાનામાં મૂળ સંસ્કૃતિ જાળવી રાખવી જોઈએનો એક વિડીયો વાયરલ જોવા મળ્યો છે। લીંબડી શહેરમાં પતંગો, જલેબી, પાપડ, તલની ચીકી અને ફુગાઓનું ધૂમ વેચાણ થતું જોવા મળ્યું હતું। જેમ કનુભાઈ પરમારની બીપી અગ્રવાલ સ્કૂલના દરવાજાવાળી દુકાનમાં પતંગો, દોરાઓ અને બાળકોને આકાશીમાં ઉડાણ કરતી પતંગો દેખાવાના રમકડા વિશેષ પ્રકારના વેચાતા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।